આજના લેક્ચરની અંદર આપણે બંધ એન્થાલ્પી, સરેરાશ બંધ એન્થાલ્પી, બંધ ક્રમાંક અને સસ્પંદનીય રચનાઓનો અભ્યાસ કરવાના છીએ. હવે બંધ એન્થાલ્પી આપણે બંધ તો જોયા, આયનીય બંધ અને સહસંયોજક બંધ, આ બે બંધો વિશે આપણે અભ્યાસ કર્યો. આયનીય બંધની અંદર આયનો દ્વારા જે કુલંબિક બળ થી જોડાઈને રચાતા બંધને આયનીય બંધ કહેવામાં આવે છે. અને આ આયનીય બંધના કારણે અણુઓ એકબીજાની સાથે જોડાયેલા રહે છે અને એના કારણે અણુની રચના થાય છે. બીજો બંધ આપણે જોયો સહસંયોજક બંધ, કે જેની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, કારણ કે બંને પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોનની ઉણપવાળા હોય ત્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે છે અને ભાગીદારી દ્વારા રચાતા બંધને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. હવે આ બંધ એન્થાલ્પી એટલે શું? તો કે આ જે આયનીય બંધ છે કે સહસંયોજક બંધ છે એને તોડવા માટે, એને બ્રેક કરવા માટે આપવી પડતી ઉર્જા. હવે એક બંધને બ્રેક કરવો, તો કોઈ પણ પરમાણુ હોય, અણુ હોય, તો એનો એક મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને કહેવામાં આવે છે બંધ એન્થાલ્પી. બરાબર, બંધ એન્થાલ્પી એને કહેવામાં આવે છે. એટલે બંધ એન્થાલ્પીની વ્યાખ્યા જોઈએ તો વાયુમય અવસ્થામાં બંધ તોડવાના છે. કોઈ ઘન પદાર્થ હોય તો એને ઉષ્મા આપીને વાયુ અવસ્થામાં રૂપાંતર કરવાનું. વાયુમય અવસ્થામાં રૂપાંતર થયા બાદ હજી એમાં વધુ ઉર્જા આપી અને એમાં રહેલા પરમાણુ વચ્ચેના ખાસ પ્રકારના એક મોલ બંધને તોડવા માટે જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને કહેવામાં આવે છે બંધ એન્થાલ્પી. આપણે હાઇડ્રોજન લઈએ તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજનનો અણુ એટલે H2 કહીએ છીએ. આ H2ની અંદર સહસંયોજક બંધ હોય છે. આ સહસંયોજક બંધ એવા એક મોલ એટલે કેટલા થાય? 6.022 ગુણ્યા 1023 જેટલી સંખ્યાના બંધોને તોડવા માટે આપવી પડતી ઉર્જા એટલે કે ઉષ્માને બંધ એન્થાલ્પી કહેવામાં આવે છે. તો વાયુમય અવસ્થામાં બે પરમાણુઓ વચ્ચે ખાસ પ્રકારના એક મોલ એટલે કેટલો થાય? 6.022 ગુણ્યા 1023 બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને બંધ એન્થાલ્પી કહે છે. હવે આપણે કેમ કોઈ વજન હોય તો આપણે કિગ્રામાં બતાવીએ, ગ્રામમાં બતાવીએ, અંતર હોય તો એને કિલોમીટરમાં બતાવીએ છીએ, ઉંમર હોય એને વર્ષમાં બતાવીએ છીએ. એમ દરેકના એકમો હોય છે. એમ વૈજ્ઞાનિકોએ આ બંધ એન્થાલ્પી માટેનો એકમ જે આપ્યો એ એકમનું નામ છે કિલો જૂલ. જૂલ એ કાર્યનો એકમ છે અને ઉષ્મા આપીએ છીએ એટલે કાર્ય થાય છે. કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ, એટલે કે એક મોલ બંધને તોડવા માટે જે કિલો જૂલ ઉર્જા આપવી પડે છે તેને કહેવામાં આવે છે બંધ એન્થાલ્પી. હવે આપણે બંધ જોઈએ આયનિક બંધ, તો આયનિક બંધ તો પરમાણુ વચ્ચે એકલ બંધ હોય છે. પરંતુ સહસંયોજક બંધની અંદર 3 પ્રકારના આપણે બંધ જોઈએ: એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ આપણે જોયા. હવે એમાં એકલ બંધ ધરાવતા અણુઓ માટેની બંધ એન્થાલ્પીની વાત કરીએ તો એકલ બંધ ધરાવતા હોય એવું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે H2 હાઇડ્રોજન. બરાબર, હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનમાં આ રીતનો બંધ હોય. હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એક સહસંયોજક બંધ હોય, કારણ કે હાઇડ્રોજનને પોતાનું અષ્ટક તો ન કહેવાય, એના પોતાની કક્ષકના, કારણ કે 1s1 આની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, એવું જ આની 1s1 છે. તો 1sની અંદર એક ઇલેક્ટ્રોન છે તો 2 હોવા જોઈએ પહેલી કક્ષકમાં. તો 2 ઇલેક્ટ્રોન કરવા માટે આ એક ઇલેક્ટ્રોન આમાં આ બંધમાં
આ પરમાણુનો હોય, આ બંધમાં એક ઇલેક્ટ્રોન આનો હોય, તો એ બંને એક એક ઇલેક્ટ્રોન આપીને ભાગીદારી કરશે એટલે 1s2 થશે. આનું 1s2 થશે અને આનું 1s2, એટલે પહેલી કક્ષા પૂર્ણ થઈ ગઈ. એટલે આ રીતે આ જે બંધ રચાય છે આ બંધને કહેવામાં આવે છે સહસંયોજક બંધ. આવા એક મોલની અંદર કેટલા સંખ્યા હોય? 6.022 ગુણ્યા 10⁻23 જેટલી સંખ્યા હોય. ખૂબ મોટો આંકડો છે. આટલા બંધને તોડવા માટે આપવી પડતી જે ઉર્જા છે એ કેટલી હોય? તો કે હાઇડ્રોજન બંધની બંધ એન્થાલ્પી જે છે, બંધ એન્થાલ્પી 435.8 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ, એટલે કે 1 મોલ હાઇડ્રોજન બંધને તોડવા માટે આટલી ઉર્જાની જરૂર પડે. હવે સામાન્ય રીતે આપણે આ જે ઉર્જા જે છે આ ઉર્જાને બંધ એન્થાલ્પીને ડેલ્ટા એ એચ વડે દર્શાવીએ છીએ, કારણ કે આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવાય. એટલે આ જ્યારે અલગ પડશે ત્યારે આયનથી આયનમાં રૂપાંતર પામશે. અત્યારે તો અહીંયા સહસંયોજક બનશે, પરંતુ NaCl છે તો NaClમાં ઉર્જા આપીએ તો આયનમાં રૂપાંતર પામે. એટલે આ તો ખાલી જસ્ટ અલગ પાડવા માટેનું છે, બાકી ડેલ્ટા એચ જ કહેવાય. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 435.8 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. એકલ બંધ છે, એકલ બંધ હોય જેમાં સહસંયોજક બંધમાં બે પરમાણુ વચ્ચે એક બંધ હોય એમાં થોડીક એન્થાલ્પી ઓછી હોય. બીજું કે જેમ જેમ પરમાણુઓના કદ મોટા થતા જાય તેમ તેમ આ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય. જેમ પરમાણુઓના કદ મોટા થતા જાય એમ બંધ લંબાઈ વધે, બંધ લંબાઈ વધે એમ આગળ આપણે જોયું કે બંધ લંબાઈ વધે તેમ બંધ એન્થાલ્પી ઘટે, ઓછી ઉર્જા આપવી પડે. હવે આટલો દોરો લ્યો, આવડો મોટો દોરો લ્યો, આવડો મોટો દોરો લ્યો, તો એને તમારે તોડવો હોય તો આમ કરીને આમ તોડી શકો છો, કારણ કે એમાં બળ ઓછું તમારે વાપરવું પડશે. પછી આટલા દોરાના તમે 2 ટુકડા કરી નાખ્યા, આવડો ટુકડો છે. હવે આને હજી તોડવો હોય, દોરાની વાત કરું છું, તો એને તમે તોડી શકશો. પછી આટલો ટુકડો રહે તો એને તોડવા માટે બહુ મુશ્કેલી છે અને વધારે બળ લગાડવું પડે તમારે. બસ એવી જ રીતે જેમ નાનો બંધ હોય એમ આ 2 પરમાણુ વચ્ચે આકર્ષણ બળ વધુ હોય, અને જેમ આકર્ષણ બળ વધુ એમ આ વધુ સ્થાયી બંધ કહેવાય, વધુ મજબૂત બંધ કહેવાય. અને આવા બંધને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડતી હોય છે. હવે એની સરખામણી આપણે ક્લોરીન અને ક્લોરીન પરમાણુની વાત કરીએ તો ક્લોરીનનું કદ મોટું, બરાબર, એટલે બંધ લંબાઈ મોટી, અને બંધ લંબાઈ મોટી એટલે એને તોડવા માટે ઉર્જા ઓછી આપવી પડે. એટલે સ્વાભાવિક રીતે હાઇડ્રોજન કરતાં ક્લોરીનના અણુમાંથી પરમાણુમાં રૂપાંતર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે. હવે આ એક એકલ સહસંયોજક બંધ થયો. ધારો કે આપણે આની જગ્યાએ કોઈ એવો અણુ લઈએ કે જેની અંદર 2 સહસંયોજક બંધ હોય. કેટલા હોય? 2 સહસંયોજક બંધ હોય. અને આવા 2 સહસંયોજક બંધમાં શું એન્થાલ્પીનો ફેરફાર થાય છે એની હવે આપણે વાત કરીએ. તો દ્વિબંધ ધરાવતા હોય એવા અણુ માટે બંધ એન્થાલ્પી આપણે જોઈએ. તો દ્વિબંધ ધરાવતા હોય એવું ઉદાહરણ આપણી પાસે કયું કે જેની અંદર 2 બંધ જ હોય, સહસંયોજક બંધ હોય? તો એવું ઉદાહરણ છે ઓક્સિજનનો અણુ, આપણો પ્રાણવાયુ. પ્રાણવાયુ એટલા માટે કે આપણા અત્યારે તમે જુઓ છો કે કોરોનાની અંદર દર્દીઓને વેન્ટિલેટર ઉપર લેવામાં આવે છે. તો વેન્ટિલેટર ઉપર લેવામાં આવે તો એમાં શું તો કે એને નળીઓ છે ફેફસામાં જવા દે, ત્યાં ઓક્સિજન આપે છે, ઓક્સિજન વાયુ. એટલે ઓક્સિજન આપણો પ્રાણવાયુ છે, બરાબર. અને વાતાવરણની અંદર 21% ઓક્સિજનનું પ્રમાણ હોય છે. હવે આ 21%ની અંદર દુનિયા આખી જીવિત છે. બાકી તો 78% તો નાઇટ્રોજન હોય છે, 1% જેટલો હાઇડ્રોજન હોય છે, 21% ઓક્સિજન છે, 0.03% એની અંદર વાતાવરણમાં
કાર્બન ડાયોક્સાઇડ છે. આ ઓક્સિજનનો અણુ છે. આ અણુની અંદર ઓક્સિજનના બે પરમાણુ વચ્ચે કેવી રીતના કેટલા બંધ હોય એ આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય છે. હવે અહીંયા એકલ બંધ હતો, અહીંયા દ્વિબંધ આવ્યો. જેમ બંધની સંખ્યા વધે એમ આ બંધ લંબાઈ ટૂંકી થતી જાય, અને બંધ લંબાઈ જેમ ટૂંકી તેમ બંધ એન્થાલ્પી વધુ. તેમ બંધ એન્થાલ્પી કેવી હોય? વધુ હોય. બરાબર. કારણ કે જેમ સંખ્યા આ બંધની વધે એમ બંધ લંબાઈ ટૂંકી થતી જાય, અને ટૂંકી થવાના કારણે એમના પરમાણુ વચ્ચેનો આકર્ષણ બળ વધુ હોય, અને આકર્ષણ બળ વધુ હોય તો એનાથી વિરુદ્ધ કામ કરવાનું છે. એકબીજાને આપણે દૂર કરવાના છે, અને દૂર કરીએ તો જ આકર્ષણ બળ ઓછું થાય અને બે પરમાણુઓ જુદા પડે. અને આ જુદા પાડવાનું જે બળ જે છે એને આપણે બંધ તોડવા માટે આપણે બંધ તોડીએ છીએ, અને એ બંધ તોડવા માટે જે ઉર્જા આપવી પડે એને કહેવામાં આવે છે બંધ એન્થાલ્પી. તો ઓક્સિજનના પરમાણુમાં આ ઓક્સિજનનો પરમાણુ છે, બરાબર, આ O2 એટલે એનું આ રીતનું હોય છે, દ્વિબંધ હોય. આ ઓક્સિજનના અણુમાંથી ઓક્સિજન ગેસ અને ઓક્સિજનનો ગેસ પરમાણુ બનાવવા માટે આપવી પડતી જે ઉર્જા છે એને કહેવામાં આવે છે ડેલ્ટા AH નોટ. અહીંયા માથે આવી રીતે 0. હવે આની અંદર એનું મૂલ્ય છે આની કરતાં વધુ હશે, તો 498 કિલોજૂલ 0.0 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. હવે આની કરતાં જો 3 બંધ હોય તો શું થાય? હવે તમને ખ્યાલ આવી ગયો કે 3 બંધ, જો 1 બંધ હતો તો આટલી ઉર્જા હતી, 2 બંધ આવ્યા તો એના કરતાં વધી. તો હવે સ્વાભાવિક છે કે હવે તમને ખબર જ પડી ગઈ છે શું થાય? આના કરતાં એન્થાલ્પી વધુ હશે. તો એવું ઉદાહરણ તમે આપી શકશો કે જેની અંદર 3 બંધ હોય? એવું ઉદાહરણ તમારા માઇન્ડની અંદર છે? બોલો, શું હશે? આવડે જ છે તમને? તો આપણે અત્યારે અહીંયા 3 બંધ માટે 3 બંધ હોય એવું ઉદાહરણ લઈએ તો નાઇટ્રોજન આવે, N2 ગેસ. હવે આ નાઇટ્રોજનની અંદર કેટલા બંધ હોય? નાઇટ્રોજન અને નાઇટ્રોજનના પરમાણુ વચ્ચે 3 બંધ હોય, જે આપણે લુઈસ બંધારણની અંદર, લુઈસ રચનાની અંદર આપણે ચર્ચા કરી ગયેલા કે કેમ નાઇટ્રોજન 3 બંધ બનાવે છે. તો કે પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે 3 સહસંયોજક બંધ દરેક પરમાણુ રોકે છે, સહસંયોજક બંધ બનાવવામાં ભાગીદારી કરે છે, અને પોતાનું અષ્ટક આ પરમાણુ પોતાનું અષ્ટક પૂર્ણ કરે, અને આ પરમાણુ પોતાનું અષ્ટક પૂર્ણ કરે અને સ્થાયી થાય છે. હવે આ સ્થાયી થયેલો N2 વાયુ છે, આ N2 વાયુને આપણે એન્થાલ્પી આપીએ. આ N2 ગેસ છે, આ પણ ગેસ જ છે, વાયુ. હવે આને આપણે એન્થાલ્પી આપીએ અને એના પરમાણુઓને જુદા પાડી દઈએ, એટલે N ગેસ અને N ગેસ, એટલે આ બંધને તોડીએ તો જ આ 2 પરમાણુ છૂટા પડે. તો આના માટે જે એન્થાલ્પી આપવી પડે છે એ એન્થાલ્પી ઘણી જ બધી વધારે છે. કેટલી? તો કે 946.0 kJ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો તમે જોઈ શકો છો કે જેમ બંધની સંખ્યા વધી તેમ બંધ એન્થાલ્પી વધી. હવે બંધ વિયોજન એન્થાલ્પી જેટલી વધારે હોય, જેમ બંધ એન્થાલ્પી વધુ એમ તે અણુ, માનો કે અહીંયા હાઇડ્રોજન અણુ છે, અહીંયા ઓક્સિજન અણુ છે, અને આ નાઇટ્રોજન અણુ છે, એમ અહીંયા એની બંધ એન્થાલ્પી 435 હતી, અહીંયા ઓક્સિજનમાં બંધ એન્થાલ્પી 498 અને નાઇટ્રોજનની અંદર 946. તો જેમ બંધ એન્થાલ્પી વધુ એમ એ અણુ વધારે એની અંદર પ્રબળ બંધ હોય. પ્રબળ એટલે મજબૂત હોય, અને પ્રબળ શબ્દ બોલે. પ્રબળ એટલે મજબૂત.
એમ વધુ મજબૂત હોય. આ મજબૂત જ હોય પણ એની કરતાં આ વધુ મજબૂત, એની કરતાં વધુ આ મજબૂત. બીજું કે જેમ બંધની સંખ્યા વધતી જાય એમ આ બંને પરમાણુ એકબીજાની વધુ નજીક હોય, એટલે કે બંધ લંબાઈ ટૂંકી. જેમ બંધ લંબાઈ ટૂંકી એમ બંધ એન્થાલ્પી વધુ, અને જેની બંધ એન્થાલ્પી વધુ એ અણુ વધારે પ્રબળ હોય, એનું બંધન છે એ વધુ પ્રબળ હોય. તો આ રીતે આપણે આ તો એક અણુ લીધો. હવે આપણે વિષમ અણુ લઈએ, વિષમ કેન્દ્રીય અણુ. આ ઉદાહરણમાં આપણે વિષમ કેન્દ્રીય અણુ લઈએ. વિષમ કેન્દ્રીય એટલે બંને પરમાણુઓ છે એ જુદા જુદા પરમાણુ હોય. અણુની અંદર બે પરમાણુઓ જુદા જુદા હોય. અહીંયા અણુની અંદર બે પરમાણુ એક જ સમાન હતા, અહીંયા અણુની અંદર બે પરમાણુ સમાન હતા. પરંતુ એક આપણે એવું ઉદાહરણ લઈએ કે જેની અંદર અલગ અલગ પરમાણુઓ હોય. તો એવું ઉદાહરણ લઈએ હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોજન ક્લોરાઇડ પણ બોલાય અને હાઇડ્રોક્લોરિક એસિડ પણ છે. આ પણ સામાન્ય રીતે આને બોલાય હાઇડ્રોજન ક્લોરાઇડ બોલાય. બંને રીતે બોલી શકો. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ થાય. આ HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડનું ઉદાહરણ છે. આપણા ઘરે જે સંડાસ ની અંદર ઉપયોગ કરતા હોઈએ એ એસિડ જે છે એ HCl છે. તો આ HCl ગેસ સ્વરૂપની અંદર લઈએ. આ વિષમ કેન્દ્રીય છે. કેવો છે? વિષમ કેન્દ્રીય અણુ છે. વિષમ કેન્દ્રીય અણુ. હવે આ વિષમ કેન્દ્રીય અણુની વિયોજન એન્થાલ્પી અથવા તો એને બંધ એન્થાલ્પી કહેવાય. વિયોજન કરવું એટલે તોડવું. વિયોજન બોલો કે બંધ એન્થાલ્પી બોલો, બંને એક. વિયોજન બંધ એન્થાલ્પી એમ. એને તોડવા માટે આ બંને વિષમ પરમાણુ છે, જેમાં આનું નાનું કદ છે, આ મોટા કદનો છે. ક્લોરીન મોટા કદનો છે. તો આને વાયુમાં રૂપાંતર કરવા માટે આ વાયુ એન્થાલ્પી આપશું આપણે, આને ગરમ કરશું. એટલે આ વાયુ છે ને વાયુને વધુ હજી આપણે ગરમ કરવાનું છે, એટલે વધુ ઉર્જા આપવાની. ગરમ કરવું એટલે ઉર્જા આપવાની. ઉર્જા આપીએ તો એમાંથી વાયુ સ્વરૂપની અંદર આ બે અણુઓ છૂટા પડે, અને ત્યારે જે આપવી પડતી એન્થાલ્પી છે વિયોજન એન્થાલ્પી અથવા તો બંધ એન્થાલ્પી, વિયોજન બંધ એન્થાલ્પી, વિયોજન બંધ એન્થાલ્પી અહીંયા 431.0 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ આની છે. હવે આગળનો મુદ્દો જોઈએ, ટોપિક જોઈએ તો સરેરાશ બંધ એન્થાલ્પી. સરેરાશ બંધ એન્થાલ્પી. શા માટે આ સરેરાશ બંધ એન્થાલ્પી લેવાની જરૂરિયાત ઊભી થઈ? તો કે દરેક અણુની અંદર જુદા જુદા પરમાણુ જોડાયેલા હોય. આપણે જોયું કે અહીંયા નાઇટ્રોજન અને નાઇટ્રોજન જ હતા, ઓક્સિજન ઓક્સિજન હતા, હાઇડ્રોજન હાઇડ્રોજન હતા. પરંતુ અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન છે. તો એક અણુની અંદર ઘણા બધા પરમાણુઓ હોય અને આ પરમાણુ વચ્ચે જુદા જુદા બંધ હોય. તો આવા સમયે દરેક બંધની એન્થાલ્પી જુદી જુદી હોય. દરેક બંધને તોડવા માટે અલગ અલગ એન્થાલ્પીની જરૂરિયાત ઊભી થાય. તો આપણે શું કરવું? એ પદાર્થની એન્થાલ્પી કેમ ગણવી? એક બંધના આધારે અહીંયા જુઓ, આ એક બંધને તોડવા માટે આટલી એન્થાલ્પીની જરૂર પડતી હોય એક અણુમાં, પણ એમના વચ્ચે એક જ પ્રકારના પરમાણુઓ છે. પરંતુ જ્યારે જુદા જુદા પ્રકારના પરમાણુ, અહીંયા HCl છે, હવે આવો અણુ આપણે મિથેન લઈએ તો મિથેનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને એક જગ્યાએ ક્લોરીન મૂકી ગયો, બીજી જગ્યાએ હાઇડ્રોજન મૂકી ગયો, ત્રીજી જગ્યાએ બ્રોમિન મૂકી ગયો, ચોથી જગ્યાએ આયોડિન મૂકી ગયો. તો દરેકમાં બંધ અલગ અલગ થયા, અને આવા અલગ અલગ બંધના પરિણામે આપણે કેટલી ઉર્જા આપવી પડે એની ગણતરી કરવી પડે. તો એ ગણતરી કરવા માટે થઈને આપણે આવા સમયે સરેરાશ બંધ એન્થાલ્પીની જરૂર પડે છે. હવે બહુપરમાણુય અણુઓ. બહુપરમાણુય એટલે ઘણા બધા પરમાણુઓ હોય એવા અણુ. બહુપરમાણુય, બહુ એટલે ઝાઝા બધા, ઘણા બધા. બહુપરમાણુય અણુઓમાં બંધ લંબાઈનું માપન ખૂબ જ જટિલ છે. કારણ કે આવા ઘણા બધા હોય. દ્રાક્ષનું ઝુમખું હોય એની જેમ લ્યો તો કઈ દ્રાક્ષ ડાળી સાથે નજીકથી જોડાયેલું છે, કઈ દ્રાક્ષ ડાળી સાથે દૂરથી જોડાયેલું છે, એ સીધી રીતે આપણને ખબર પડશે, જોઈને નહીં ખબર પડે. એક એક દ્રાક્ષને તોડો તો એની સાથે કેટલી મેન ડાખળી સાથે કેટલી
નજીકથી જોડાયેલી છે એનો ખ્યાલ આવશે. એટલા માટે બહુપરમાણીય અણુમાં બંધ લંબાઈનું માપન ખૂબ જ જટિલ છે. આ ઉપરાંત તેમાં એકથી વધુ બંધ હોવાથી દરેક બંધને તોડવા માટે અલગ અલગ ઉર્જા આપવી પડે છે. તો આવા અલગ અલગ ઉર્જાના પરિણામે આપણે શું કરવું પડે કે બધા જ બંધની જુદી જુદી એન્થાલ્પી ગણો, અને બધા જ બંધની જુદી જુદી એન્થાલ્પી ગણ્યા પછી બધાનો સરવાળો કરે અને જેટલા બંધની એન્થાલ્પી ગણી હોય એના વડે ભાંગી નાખો, એટલે જે મળે એને સરેરાશ બંધ એન્થાલ્પી કહેવાય. આવું જ એક ઉદાહરણ લઈએ કે H2O. હવે H2Oમાં સામાન્ય રીતે OH બંધ હોય. કેવો બંધ હોય? OH બંધ હોય. પાણી અને પાણીના અણુ વચ્ચે પાણીનો અણુ આ રીતનો હોય, ઓક્સિજન આ બાજુ હાઇડ્રોજન અને એક બાજુ આ હાઇડ્રોજન. આપણે સામાન્ય રીતે આ રીતે દર્શાવતા હોઈએ છીએ. તો અહીંથી આ OH બંધ અને અહીંથી એક OH બંધ છે. હવે H2Oમાં OH બંધને તોડવા માટે જરૂરી એન્થાલ્પી એક સરખી નથી. જો આપણને લાગે અહીંથી કે આ એક OH બંધને તોડી નાખો અને આ બાજુથી OH બંધને તોડી નાખો તો બંને બાજુ સરખા જ બંધ છે, એટલે આને જેટલી ઉર્જા આપશું એટલે જ આમાં જોશે, પણ એવું બનતું નથી. એવું થતું નથી. કઈ રીતે આ બંધ તૂટે છે? જુઓ, આને બંધ તોડવા માટે ઉર્જા જ્યારે આપશો ત્યારે એક બંધ પહેલાં તૂટશે. આ બે જે છે, આ બાજુનો બંધ છે અને આ બાજુનો બંધ છે, એમાંથી એક બંધ પહેલાં તૂટે છે. કેવી રીતે? જુઓ, અહીંયા H2O છે, આ H2O ગેસ, H2Oની વરાળ લેવાની, વરાળમાં રૂપાંતર કરવાનું, એટલે વાયુ સ્વરૂપ કહેવાય એને, ગેસ. હવે આને આપણે જ્યારે ઉર્જા આપીશું એટલે આમાંથી કોઈ એક બંધ તૂટશે. એક બંધ તૂટી અને હાઇડ્રોજનનો એક અણુ પરમાણુ દૂર થશે અને OH એક બાજુ આમાંનો કે આ બંધ તૂટ્યો તો આ એક પરમાણુ બન્યો, આ એક સંયોજન એમ નામ રહેશે, એટલે OH ગેસ રહ્યું. આ બંધ તોડવા માટે જે ઉર્જા આપવી પડે એ ઉર્જાનું વૈજ્ઞાનિકોએ માપન કર્યું, આપણે કર્યું નથી. બરાબર? અને એ ઉર્જા છે આ એક પ્રથમ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, એટલે પ્રથમ બંધ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી, એટલે આ એક આપ્યો. બરાબર? એ છે 502 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. હવે જે આ બીજો બંધ બાકી રહ્યો, આ બંધને તોડવા માટે વિચારો તો આના જેટલી જ ઉર્જા આપવી પડશે. અહીંયા OH બંધ જ છે ને અહીંયા OH બંધ, તો આ બંધ તૂટ્યો એટલે 502 કિલો ઉર્જા આપી એટલે આ બંધ તૂટ્યો. હવે આ બંધ તૂટ્યો, હજી O અને H વચ્ચેનો એક બંધ છે. આ બંધને તોડવા માટે આટલી જ ઉર્જા આપવી પડશે? નહીં. આ બંધને તોડવા માટે જે ઉર્જા આપી એની કરતાં આ બંધને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડશે કે ઓછી ઉર્જા આપવી પડશે? વિચારો તો, આની કરતાં વધુ ઉર્જા આપવી પડશે કે ઓછી ઉર્જા? તો અહીંયા આ બીજો જે બંધ છે એ બંધને તોડવા માટે આની કરતાં ઓછી ઉર્જા આપી, કારણ કે આમના વચ્ચેનું જે આકર્ષણ હતું એ ઘટી ગયું, ઘટવાના પરિણામે ઓછી ઉર્જાની જરૂર પડશે. એટલે બનશે આવું કે આ જે OH છે, આ OH ગેસને ફરીવાર પાછી ઉર્જા આપો, વધુ ઉર્જા, એટલે એમાંથી H2S ગેસ અને ઓક્સિજન પરમાણુ જુદા પડે છે. અને આ સમયે જે આ બંધને તોડવા માટે જે એન્થાલ્પી આપવી પડે એ એન્થાલ્પી એ H2 નોટ, અને નોટ કહેશું, નોટ એટલે 0, 427 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે આપણે 2 વાર બંધ તોડ્યો અને 2 વારમાં અલગ અલગ બંધ એન્થાલ્પી જોઈ. પાણીનો અણુ એક જ છે, આ એક પાણીની અણુની અંદર 2 OH બંધ છે, છતાં પણ 2 અલગ અલગ વાર બંધ તૂટ્યા, એક સાથે બંધ ન તૂટ્યા અને બંનેમાં ઉર્જા જુદી જુદી આવી. તો આવા સમયે આપણે
સરેરાશ બંધ એન્થાલ્પી આની ગણવામાં આવે છે. તો બંનેમાં OS બંધને તોડવા માટે બંધ એન્થાલ્પી જુદી જુદી છે. હવે આમ થવાનું કારણ એ છે કે તેમનું રાસાયણિક પર્યાવરણ બદલાઈ જાય છે. રાસાયણિક પર્યાવરણ બદલાઈ જવું એટલે આની આ ઓક્સિજનની આજુબાજુ પહેલાં હાઇડ્રોજન હતો, આ બાજુ હાઇડ્રોજન આ બાજુ હતો. પછી આ બંધ તૂટી ગયો એટલે એક બાજુનું જ આખું ઓલું રહ્યું, એટલે પર્યાવરણ આખું ચેન્જ થઈ ગયું કહેવાય. અને પર્યાવરણ બદલાઈ ગયું એટલે ઉર્જા બદલાણી. આથી આવી પરિસ્થિતિમાં અણુની સરેરાશ બંધ એન્થાલ્પી શોધવી પડે. એટલે બહુપરમાણુય અણુમાં એક કરતાં વધુ બંધ હોય અને એક કરતાં વધુ બંધ હોવાના કારણે અલગ અલગ બંધ એન્થાલ્પી હોય. દરેક બંધને તોડવા માટે જુદી જુદી બંધ એન્થાલ્પી હોય. આવા સમયે સરેરાશ બંધ એન્થાલ્પી લેવી પડે છે. અને સરેરાશ બંધ એન્થાલ્પી બરાબર જે આ પહેલું આવ્યું હતું તે અને બીજું આવ્યું હતું તે, એ બેયનો સરવાળો કરીને 2 વડે ભાંગીએ એટલે આ H2O અણુની સરેરાશ બંધ એન્થાલ્પી કેટલી? તો કે 464.5 કિલોજૂલ પ્રતિ મોલ. અને જ્યારે પણ આપણે દાખલા ગણતા હોઈએ ત્યારે આપણે આ બંધ એન્થાલ્પી ગણતરીમાં લેતા હોઈએ છીએ. હવેનો જે મુદ્દો છે તે છે બંધ ક્રમાંક, જેને બોન્ડ ઓર્ડર કહેવામાં આવે છે. બંધ ક્રમાંક એટલે કેટલી સંખ્યાના બંધ છે એને બંધ ક્રમાંક કહેવાય. તો સહસંયોજક બંધના લુઈસ બંધારણ, લુઈસ એટલે ટપકાવાળું બંધારણ, એને કહેવાય લુઈસ બંધારણ. બરાબર, લુઈસ બંધારણ એટલે ટપકાવાળું, લુઈસે આપ્યું તે. લુઈસ બંધારણમાં અણુમાંના 2 પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહે છે. હમણાં જોયું હતું બંધ વિયોજન એન્થાલ્પીમાં કે 1 બંધ હતો, 2 બંધ હતા અને 3 બંધ હતા, એવા અણુઓ જોયા. તો અહીંયા હાઇડ્રોજનની અંદર કેટલા બંધ હોય? તો કે 1 બંધ હોય. હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે 1 બંધ હોય. બરાબર, એટલે બંધ ક્રમાંક આમાં 1. હવે ઓક્સિજન અણુ લઈએ તો ઓક્સિજન અણુમાં ઓક્સિજન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે લુઈસ બંધારણમાં 2 બંધ થાય, સહસંયોજક બંધ, એટલે બંધ ક્રમાંક કેટલો આવશે? 2. હવે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનમાં બંધ ક્રમાંક 3 આવે, N ટ્રિપલ બોન્ડ N આવે, અને એમાં કેટલા થયા? 3 બંધ ક્રમાંક થાય. હવે ઘણીવાર એવું બને કે 2 અણુઓ છે, 2 અણુ છે અને બંનેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન આવે છે, અલગ અલગ જ છે બંને અણુઓ. એક દાખલા તરીકે ફ્લોરિન અણુ છે અને એક છે ઓક્સિજનનો ઓક્સાઇડ અણુ. બંને અણુ અલગ છે, છતાં પણ એનો જે બંધ ક્રમાંક છે, બંધની સંખ્યા જે છે એ સમાન આવે. કારણ કે જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, 2 ભલે જુદા જુદા અણુઓ હોય પણ તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો સમાન હોય તો એવા અણુઓમાં બંધની સંખ્યા સમાન હોય છે. એટલે કે સમઇલેક્ટ્રોનીય અણુઓ કે આયનો, ઇલેક્ટ્રોન આ અણુ હોય કે આયન હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એવા અણુ કે આયનોમાં બંધની સંખ્યા કેવી હોય? સમાન હોય. એટલે કે બંધ ક્રમાંક એમનો સમાન હોય. એક ઉદાહરણ લઈએ કે F2 જે છે ફ્લોરિન અણુ અને ઓક્સાઇડ અણુ O2 -2. આ ઓક્સિજન અણુ અને F2 અણુ, આ બંનેની અંદર બંધ ક્રમાંક છે એ 1 થાય છે. એટલે કે બંધ ક્રમાંક આમાં 1 છે. જો ફ્લોરિનમાં 7 ઇલેક્ટ્રોન એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7, અને આ ફ્લોરિનમાં 7 એટલે 1, 2, 3, 4, 5, 6 અને 1 અહીંયા ગયો 7. એટલે આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું અને આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો અહીંયા બંધ F બોન્ડ F આવ્યો. હવે ઓક્સાઇડમાં શું થશે?
ઓક્સાઇડમાં એક ઓક્સિજનના પરમાણુની આસપાસ 6 ઇલેક્ટ્રોન હોય, 6 ઇલેક્ટ્રોન, બરાબર. આપણે 6 ગોઠવી દઈએ, 1 2 3 4 5 6. પછી આપણે સહસંયોજક બંધ માટે બનાવશું 1 2 3 4 5 અને 6. ધારો કે આ બંધમાંથી આ બંધના 2 ઇલેક્ટ્રોન હું આમાં લઈ લઉં તો આનું અષ્ટક પૂર્ણ થશે. જો અહીં મૂકી દઉં પછી આપણે તો આ 2 હું અહીંથી કાઢી નાખું છું તો આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું, પણ આનું અષ્ટક પૂર્ણ થશે નહીં. એ જ રીતે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા વહી આવે અને આ બંધના ઇલેક્ટ્રોન પાછા લઈ લે તો આનું અષ્ટક પૂર્ણ ન થાય અને આનું અષ્ટક પૂર્ણ થશે. આવી કન્ડિશન થાય. હવે આ -2નો અર્થ શું? કે આ અણુએ બહારથી બીજા પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવ્યા પોતાને સ્થાયી થવા માટે. હવે એ 2 ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા મૂકી દઉં, બરાબર. આ 2 તો હવે જુઓ, આના પણ 8 થઈ ગયા, આના પણ 8 થઈ ગયા. તો એમની વચ્ચે બંધ કયો આવ્યો? કેટલો આવ્યો? જુઓ, ઓ અને આ ઓ. અને અહીંયા 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. તો આ બંનેની અંદર, નહીતર આપણે આગળ શું જોયું કે ઓક્સાઇડમાં 2 હોય તો આવા આયનો સ્વરૂપે હોય તો પણ એમાં સમ ઇલેક્ટ્રોન છે. જો અહીંયા 2 4 6, 2 4 6 7 8, 2 જો થઈ ગયા ને, 2માં સરખું છે. તો આવા અણુની અંદર બંધ ક્રમાંક છે એ સમાન હોય છે. બીજું એક ઉદાહરણ લઈએ. N2 ગેસ છે, N2, પછી કાર્બન મોનોક્સાઇડ છે અને NO નાઇટ્રિક ઓક્સાઇડ આયન. અને આ બધાની અંદર બંધ ક્રમાંક જે છે ને બંધ ક્રમાંક, હવે નાઇટ્રોજન આવી ગયો એટલે બંધ ક્રમાંક 3 હોય તો આનોય 3 થાય ને આનોય 3 થાય છે, કારણ કે આ બધા સમ ઇલેક્ટ્રોનીય છે એટલે એમાં બંધની સંખ્યા સમાન હોય 3, બરાબર. હવે બંધ લંબાઈ જે છે, બંધ લંબાઈ જેમ ટૂંકી એમાં બંધ ઉર્જા વધારે અને બંધ ઉર્જા વધુ એમાં બંધ ક્રમાંક જે છે એ બંધ ઉર્જાના સમપ્રમાણમાં હોય એટલે વધુ સ્થાયી હોય, વધુ મજબૂત હોય. આ એક ધ્યાન રાખવું. હવે અહીંયા જે આ CO જે છે અત્યારે આના માટે આની લઈએ ખાલી. અહીં કાર્બન મોનોક્સાઇડની આની એકની જ બંધ એન્થાલ્પી આપણને આપી છે. કાર્બન મોનોક્સાઇડની બંધ ઉર્જા એટલે કે બંધ વિયોજન ઉર્જા. એન્થાલ્પી, ઉર્જા એટલે એન્થાલ્પી. આ શબ્દ અલગ નથી. ઉર્જા કાંઈક અને એન્થાલ્પી બે અલગ નહીં. ઉર્જા એટલે એન્થાલ્પી એટલે ઉર્જાનો એક ભાગ જ છે. ઉર્જા કયો કે એન્થાલ્પી કહીએ, બે એક જ વસ્તુ છે. તો બંધ ઉર્જા જે ડેલ્ટા એ એચ અહીંયા નોટ બરાબર આની અંદર છે 946 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલી છે. હવે ખૂબ અગત્યનો ટોપિક જે આપણા માટે વારંવાર 12મા ધોરણની અંદર પણ આને ઉપયોગમાં લેવાનો છે એવો છે સસ્પંદન. હવે આ જે સસ્પંદન છે એ સામાન્ય રીતે પ્રાયોગિક રીતે નક્કી કરેલો ગુણધર્મ છે. હવે બને આમાં એવું કે ઘણીવાર પદાર્થની અંદર પરમાણુની સંખ્યા સમાન જ હોય, પરંતુ એના ગલન બિંદુ ઉત્કલન બિંદુના આવા ગુણધર્મો તપાસે તો બધા ગુણધર્મો અમુકની અંદર એક જ સરખા પરમાણુની સંખ્યા હોય છતાં અલગ પડતા હોય. તો આવું થવાથી થોડીક દ્વિધા ઉદ્ભવે કે આવું કેમ બને છે. તો આગળ જતાં એવું માલુમ પડ્યું, પ્રાયોગિક રીતે એવું માલુમ પડ્યું કે ઘણા અણુઓ છે, ઘણા સંયોજનો છે એ એક કરતાં વધુ બંધારણ ધરાવતા હોય કે જેની અંદર પરમાણુની સંખ્યા સમાન હોય, ગોઠવણી પણ લગભગ જેવી થોડીક ફેરફાર હોય અને એના પરિણામે આપણને એના ગુણધર્મોમાં બદલાવ આવે છે.
તો એને સસ્પંદનીય બંધારણો કહેવામાં આવે છે. હવે એની વ્યાખ્યા જોઈએ કે કેટલાક સંયોજનોના પ્રાયોગિક રીતે નક્કી કરેલા ગુણધર્મો લુઈસ બંધારણો દ્વારા સમજાવી શકાતા નથી. ન સમજાવી શકાય ને કેમ પકડવો, કેવી રીતે નક્કી કરવું? આવું કેમ થાય કે કાર્બનની સંખ્યા સરખી હોય, હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય, ઓક્સિજનની સંખ્યા સરખી હોય, તો ગુણધર્મ બે પ્રકારના બતાવતું હોય, તો આવું કેમ? તો પ્રયોગો દરમિયાન માલુમ પડ્યું, બરાબર. એટલે આવા સમયે લુઈસ બંધારણ દ્વારા એને નથી સમજાવી શકાણા, કારણ કે અણુ એક કરતાં વધુ બંધારણો ધરાવતું હોય છે. એક કરતાં વધુ બંધારણ ધરાવતું હોય છે. માણસને આપણે ઓળખી શકીએ? ન ઓળખી શકીએ. સારી રીતે પારખી શકીએ? ન પારખી શકીએ, કારણ કે માણસ એક છે, પણ એના મગજની અંદર શું ચાલી રહ્યું છે આપણે જાણીએ કે ઘણા પ્રકારના સ્વરૂપો હોય એમ કે. એટલે એને ઓળખવો, પારખવો, માણસને પારખવો ઓળખવો બહુ મુશ્કેલ છે. એમ એક કરતાં વધુ બંધારણો ધરાવવાના કારણે લુઈસ બંધારણ દ્વારા એ સમજાવી શકાણું નહીં. એટલે કે કેટલાક સંયોજનોના પ્રાયોગિક રીતે નક્કી કરેલા ગુણધર્મો લુઈસ બંધારણ દ્વારા સમજાવી શકાતા નથી, કારણ કે અણુ એક કરતાં વધુ બંધારણો ધરાવતું હોય છે. કોઈ એક બંધારણ દ્વારા બધા જ ગુણધર્મ સમજાવી શકાય નહીં, બરાબર. આ ઓક્સિજન છે કે ફ્લોરિન છે, તો એમાં એક જ જે છે એ એક જ સરખું છે, તો એને આપણને ખબર છે કે આ વસ્તુ આવી રીતે થવાની છે, પરંતુ સ્વરૂપ બદલતું હોય, એને પારખી કેવી રીતે શકીએ, કેવી રીતે ઓળખવું, એના ગુણધર્મોની કેવી રીતે ચર્ચા કરવી? બહુ મુશ્કેલી છે એવા બંધારણો. એટલે બધા જ ગુણધર્મો એના સમજાવી શકાય નહીં. તેથી બધા જ બંધારણોની વચ્ચેનું એક વાસ્તવિક બંધારણ રજૂ કરવામાં આવે છે. પછી તો શું થાય કે બધાનું એક ઓલું લઈ લે કે ભાઈ આ આપણું આ બંધારણ, પછી તો એમ જ કરવું પડે ને. એટલે બધા જ બંધારણોનું વચ્ચેનું એક વાસ્તવિક બંધારણ રજૂ કરવામાં આવે છે, જેને સસ્પંદન બંધારણ કહેવામાં આવે છે. આપણે 12મા ધોરણની અંદર પણ આવા સસ્પંદનીય બંધારણો દોરવાના થશે, અને ત્યારે હું પાછો યાદ કરાવીશ કે આપણે આવું કંઈક 11મા ધોરણની અંદર શીખી ગયેલા છીએ. સસ્પંદનીય બંધારણો કહે છે, અને બીજા બંધારણોને પણ સસ્પંદનીય બંધારણો જ કહેવાય, કે એને બીજા અલગને ન કહે. એ બધા એકબીજાના સમસ્થાનિક બંધારણો કહેવાય, સસ્પંદનીય બંધારણો જ કહેવાય એને. હવે એમાંથી આપણે એક ઉદાહરણ લઈએ, ઓઝોનનું. ઓઝોન એટલે આપણા વાયુમંડળની ઉપરના ભાગમાં, પૃથ્વીથી ઉપરનું છેલ્લું વાયુનું પડ, જેને આપણે એની અંદર એ વાયુનો પડ જે છે આપણું પૃથ્વીનું રક્ષક કવચ છે. રક્ષક કવચ એટલા માટે કે તે સૂર્યમાંથી આવતા રેડિયો જે પાર રક્ત તરંગો જે છે એ તરંગોનું શોષણ કરે છે, અને પરિણામે આપણી પૃથ્વી સુધી એ કિરણોને અહીંયા સુધી પહોંચવા દેતા નથી. આ શોષણ કરે છે. શોષણ કરે એટલે કે એની સાથે પ્રક્રિયા કરી નાખે છે, અને અહીંયા સુધી પહોંચતા નથી, ને આપણા માટે એ રક્ષકનું કામ કરે, રક્ષક કવચનું કામ કરે છે. ઓઝોન એટલે O3, જેને ઓઝોન વાયુ કહેવામાં આવે છે. આ ઓઝોન જે છે એ ઓઝોનના અણુમાં સસ્પંદનીય રચનાઓ કેટલી થાય, કેવી થાય, આપણે હવે સમજીએ. આના માટે આપણે લુઈસ બંધારણનો ઉપયોગ કરીશું. લુઈસ બંધારણનો ઉપયોગ કરીશું. હવે ઓક્સિજનનો ઓઝોનનો આપણે આગળ લુઈસ બંધારણ કરેલું જ છે, તમે બધાએ સારી રીતે તૈયાર કરેલું છે. હવે અહીંયા ઓક્સિજન આ રીતે આપણે ગોઠવેલા છે. હવે આગળ તમે જોઈ લેજો, ન ખ્યાલ હોય તો એક બાજુ એક બંધ હતો ને એક બાજુ દ્વિબંધ હતા. આ બાજુ આપણે 2 બંધ દોરીએ ને આ બાજુ 1 બંધ. હવે જે બાજુ 2 બંધ આવ્યો હોય ત્યાં ઓક્સિજનના 2 જ યુગ્મો હોય, યાદ રાખજો. જ્યારે ઓક્સિજન કોઈ 2 બંધ સાથે બીજા પરમાણુ સાથે જોડાયેલો હોય ત્યારે અહીંયા એના 1 ને 2 યુગ્મો જ હોય. યુગ્મો બોલું છું, યુગ્મો એટલે આ એક યુગ્મ કહેવાય, આ બીજું યુગ્મ. અને જ્યારે ઓક્સિજન પરમાણુ કોઈ બીજા પરમાણુ સાથે
એક બંધથી જોડાયેલા હોય ત્યારે એની ઉપર 2 યુગ્મો હોય, કારણ કે આ ઓક્સિજન પરમાણુનો ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાણો નથી. આ પેક છે, પેક. આપણે ઘણા કહીએ ને આ તો પેક છે, ન વાપરે એમ આને વાપરતો નથી અને આ ઓક્સિજનને આ બંધમાં વાપરવો પડે છે. એમાં આનોય સ્વાર્થ છે, આની કોઈ ભૂલ નથી. આના સ્વાર્થ ખાતર આ એમ કે રહેવા દે ને, હું આપી દઉં છું, તાર નથી દેવા, રહેવા દે એમ આને સ્થાયી થવા માટે બંધમાં આપે છે. એટલે આના સ્પેરમાં એમની પાસે પડ્યા રહે છે. એટલે શું થાય, આના પરમાણુ પર નેગેટિવ વીજભાર હોય અહીંયા, બરાબર, અને આની ઉપર પોઝિટિવ ચાર્જ હોય અહીંયા, બરાબર. એટલે વીજભારની દ્રષ્ટિએ તો તટસ્થ જ થઈ જાય આવી રીતે. હવે શું થાય, આ બંધ આપણે આવી રીતે દર્શાવીએ છીએ. હકીકતે આનું જ્યારે પ્રાયોગિક નિરીક્ષણ કરવામાં આવ્યું તો કેટલાક ઓઝોનના પરમાણુમાં બંધ છે એ આ બાજુ હતો અને થોડાક સમય પછી જોયું તો પાછો ફરીવાર આ બાજુ આવી ગયો. એટલે આ બંધ છે સતત મૂવમેન્ટ કરે છે. જેમ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય તેમ બંધની સંખ્યા બદલાય છે. કેવી રીતે, હવે જુઓ. બીજું કે આ બંધમાં આ ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ છે અને દ્વિબંધમાં મેં પહેલાં પણ કીધું હતું કે જેમ બંધની સંખ્યા વધે એમ બંધ ટૂંકો થતો જાય, બંધની લંબાઈ ઓછી થતી જાય. એટલે આ બંધની લંબાઈ છે 121 pm અને આ બંધ એકલ બંધ છે અને એકલ બંધની બંધ લંબાઈ સૌથી વધુ હોય અને આ બંધની લંબાઈ છે 148 pm, 148 pm છે. હવે આની અંદર આ ઇલેક્ટ્રોન જે છે, આ અબંધકારક ઇલેક્ટ્રોન, બંધમાં ભાગ ન લીધો હોય એવા અબંધકારક ઇલેક્ટ્રોન, હવે આ પરમાણુ અસ્થાયી છે. અત્યારે અસ્થાયી છે, નેગેટિવ વીજભાર છે એટલે અસ્થાયી છે. હવે આને સ્થાયી થવું હોય તો એ શું કરશે, આ જે ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવા આપશે, અહીંયા આપશે. એટલે આ અસ્થિર થયો, આ પરમાણુ અસ્થિર થયો. હવે આ સ્થાયી થવા માટે શું કરશે કે આ બંધના ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, જવા દે, મને સ્થાયી થવું છે મારે. એટલે આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં જવાનો એનો માર્ગ રહ્યો, હવે ખાલી એને અહીંયા આવવાનો રહ્યો. એટલે આ પરમાણુ અંતે અસ્થાયી થશે. એટલે બંધના ઇલેક્ટ્રોન અહીંથી આ ખાલી સ્થાયી થવા માટે એણે અહીંયા બંધ બનાવ્યો, આ ઇલેક્ટ્રોનથી બીજો બંધ બનાવ્યો. એટલે આ અસ્થાયી થયો અને આ સ્થાયી થવા માટે આ બંધ તોડ્યો તો એ બંધ તૂટીને એના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા. આની અંદર આ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન આનો છે, આ ઓક્સિજનનો આમાં છે અને આ એક ઇલેક્ટ્રોન આમાં છે. છતાં આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા એટલે આની ઉપર પોતાનો ઇલેક્ટ્રોન આવ્યો ને આનો ઇલેક્ટ્રોન હોય તેને અહીંયા આવ્યો. એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. એટલે આપણે એને સંસ્પંદનીય બંધારણોને આવી રીતે બે બાજુ તીર વડે દર્શાવવાના. અને અહીંયા આ ઓક્સિજન પરમાણુ, હવે અહીંયા દ્વિબંધની રચના થઈ, અહીંયા દ્વિબંધ રચાયો. એટલે આની ઉપરના જે 3 ઇલેક્ટ્રોન યુગ્મો હતા એની જગ્યાએ હવે 2 રહે, બરાબર, 2 રહેશે. અને આની ઉપર 2 હતા એની જગ્યાએ હવે સિંગલ બંધ થઈ ગયો અને અહીંયા 3 ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, એટલે નેગેટિવ ચાર્જ આની ઉપર આવશે, પોઝિટિવ તો અહીંયા રહેવાનો જ છે, બરાબર. એટલે પોઝિટિવ પછી અહીંયા અંતે પોઝિટિવ પાછો છેક અહીંયા આવશે, આને નાખ્યા આમાં ઇલેક્ટ્રોન એટલે આની ઉપર પોઝિટિવ ચાર્જ આવે, આવી રીતે અહીંયા પોઝિટિવ આવે. હવે અહીંયા તમે જોયું કે હવે આની બંધ લંબાઈ કેટલી, હવે આ 121 pm થઈ ગયો. pm આપણે આગળ વાત કરી, બંધ લંબાઈનો એકમ pm છે અને બંધ લંબાઈ હંમેશા pmમાં એટલે પિકોમીટરની અંદર દર્શાવવામાં આવે છે. હવે આ બંધ લંબાઈ પાછી 148 pm થઈ ગઈ. હવે આમાં તમે નક્કી કેમ કરો કે આપણે ઓક્સિજનનું કોઈ એમ કે ઓઝોનનું બંધારણ મને દોરી દે, તો આપણે કેમ નક્કી કરું? દર વખતે આવા 2 દોરવાના? દર વખતે આ તો ઓઝોનને તો 2 જ છે, બેન્ઝીનના 6 છે, બેન્ઝીન. તો દર વખતે આપણે 6 દોરવાના નહીં.
આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા લખવી છે તો આ બે લખવાના નહીં. તો એના માટેનો રસ્તો કાઢ્યો વૈજ્ઞાનિકોએ કે એને પછી આપણે આવી રીતે આ દ્વિબંધ છે બંધારણ જ્યારે આપણને કહે સસ્પંદનીય બંધારણો લખો ત્યારે આપણે આ રીતે પછી આ અને આમની વચ્ચે આવી રીતે આમ બતાવી દઈએ છીએ. એટલે આ 128 સરેરાશ પછી આ બંધ લંબાઈ લખવાની છે. બંધ લંબાઈ PM સરેરાશ બંધ લંબાઈ એટલે 148 અને વત્તા 121 એ બેનો સરવાળો કરીને 2 વડે ભાંગીએ તો જે મળે એને સરેરાશ બંધ લંબાઈ કહેવાય. અને આ બંધ લંબાઈ પછી આપણે સરેરાશ બંધ લંબાઈ લેવામાં આવે છે. તો આ રીતે આ સસ્પંદનીય બંધારણ પહેલું, આ સસ્પંદનીય બંધારણ બીજું, અને છેવટે આપણે જ્યારે લખવાનું હોય ત્યારે આ સસ્પંદનીય બંધારણ ત્રીજું. આ ત્રણેય સસ્પંદનીય બંધારણો જ કહેવાય, આમાંથી કોઈ એક નહીં. ત્રણેય સસ્પંદનીય બંધારણો છે કે આવી રીતે ઓક્સિજનની અંદર બંધ છે એ સ્થાનાંતરિત કરતો હોય છે. ઘડીકવાર દ્વિબંધ આ બાજુ, ઘડીકવાર દ્વિબંધ આ બાજુ, ઘડીક આ બાજુ, ઘડીક આ બાજુ, ઘડીક આ બાજુ, ઘડીક આ બાજુ. એને નક્કી ન કરી શકો કે અત્યારે કયા ઓક્સિજન પર દ્વિબંધ હશે. એટલા માટે આપણે આ રીતે પછી એની બંધ લંબાઈ જે છે બંને જુદી જુદી છે, એની જગ્યાએ આપણે સરેરાશ બંધ લંબાઈ લેવી પડે છે. તો આપણે હવે જોયું કે અહીં ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે જે સિંગલ બંધ છે એની બંધ લંબાઈ કેટલી છે? 148 PM, બરાબર. અને ઓક્સિજન જે છે એની બંધ લંબાઈ ટૂંકી હોય 121 PM. હવે આ હોવી જોઈએ, ખરેખર શું હોવી જોઈએ? આ હોવી જોઈએ. આપણે આ થિયરિકલી એવું કહીએ છીએ કે જેમાં એક સિંગલ બંધ લંબાઈ હોય, જેમાં સિંગલ બંધ હોય એની બંધ લંબાઈ હંમેશા 148 PMની આજુબાજુ જ હોય છે. અને જેમાં દ્વિબંધ હોય, ગમે ત્યારે દ્વિબંધ હોય, એની બંધ લંબાઈ 121 PMની આજુબાજુ હોય. આવી હોવી જોઈએ. પરંતુ પ્રાયોગિક રીતે જ્યારે એનો પ્રયોગથી અભ્યાસ કરવામાં આવ્યો, અભ્યાસ એટલે આનો એક્સરે લેવામાં આવ્યો, આનો સ્પેક્ટ્રોસ્કોપિકની અંદર નમૂનાને તપાસવામાં આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે આ બંધની બંધ લંબાઈ તો 128 PM મળી. પ્રાયોગિક રીતે જ્યારે સ્પેક્ટ્રોસ્કોપી અને એનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ ઓક્સિજન અને ઓક્સિજન પરમાણુ વચ્ચેની જે બંધ લંબાઈ છે એ 128 PM મળી. તો મળવી જોઈએ, આટલી મળવી જોઈએ ને. એક બંધ ટૂંકો હોવો જોઈએ ને એક બંધ લાંબો મળવો જોઈએ ને. થિયરિકલ તો આ કહે છે, પણ આવું પ્રેક્ટિકલી જોવા મળ્યું નહીં. અને નથી જોવા મળ્યું એનું કારણ એ છે કે અહીંયા સરેરાશ બંધ એન્થાલ્પી પછી લેવી પડી. એટલે પ્રાયોગિક બંધ લંબાઈ O3માં 128 PM છે. એનો અર્થ એ થયો, એનો અર્થ એવો થાય છે કે સસ્પંદન થતું હોવું જોઈએ. આવું બન્યું, આવું થયું એટલે માનવું પડ્યું કે આવા બંધારણની અંદર સંસ્પંદન થતું હોવું જોઈએ. બરાબર, આની અંદર સંસ્પંદન થતું હોવું જોઈએ. કે આ અલગ કેમ આવ્યું? આ 128 PM જ કેમ આવ્યું? ખરેખર તો 148 PM ને 121 PM મળવી જોઈએ, એના બદલે 128 PM મળી. એટલે વૈજ્ઞાનિકો એ તારણ ઉપર ગયા કે આવા અણુની અંદર સસ્પંદનની ઘટના બનતી હોવી જોઈએ. એટલે સસ્પંદનના કારણે હવે શું થાય છે? જેમ સસ્પંદન થાય એટલે ઉર્જા ઘટે,
ઉર્જા ઘટે અને જેમ ઉર્જા પોતે અણુ જેટલી ઉર્જા વધુ ગુમાવે, યાદ રાખજો, અણુની ઉર્જા ઘટે એટલે સ્થાયીતા વધે. એટલે આટલો અણુ વધુ સ્થાયી. ઉર્જા ઘટે અને તેથી તેની સ્થાયીતા વધે. એટલે વાતાવરણની અંદર ઓક્સિજન વાયુ સ્વરૂપે સ્થિર થયેલો છે. એને તમે પ્રેશર આપી અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરો છો, પણ ક્યાં સુધી પ્રવાહી સ્વરૂપમાં રહેશે? એની ઉપર તમે જે આપેલું દબાણ રાખશો ત્યાં સુધી. એ દબાણ હટાવી લ્યો એટલે હતો ને એવો ગેસ. આપણા ઘરે એલપીજી ગેસ આવે છે, આપણે આમ જોઈએ છીએ તો પાણીની જેમ પ્રવાહીની જેમ આમાં હલે છે, પણ એ ક્યાં સુધી એમાં એ પ્રવાહી સ્વરૂપે રહેશે? તમે દબાણ હળવું કરશો એટલે એ વાયુ સ્વરૂપે જ બહાર આવશે, એના મૂળ સ્વરૂપે જ બહાર આવશે. એટલે એનો સ્થાયી સ્વરૂપમાં જ રહેશે. એટલે એ વધુ સ્થાયીતા પ્રાપ્ત કરે છે. હવે આપણે કાર્બોનેટ આયનના સસ્પંદનીય બંધારણ દોરો. બરાબર, આવું પૂછે તો એના સસ્પંદનીય બંધારણ કેવી રીતે આપણે દોરવા? તો આ કેન્દ્રીય પરમાણુની એની આજુબાજુ ઓક્સિજન ગોઠવાયેલા છે. બરાબર, એટલે આપણે એનું પહેલાં તો સસ્પંદન કરી અને એની અંદર કેટલા બંધ આવે છે એ ખબર હોવી જોઈએ. ન હોય તો આગળ લુઈસના જે બંધારણો છે એ પ્રમાણે ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ કરવાથી અહીંયા માનો કે ચાલો હવે આપણે અહીંયા એવી જ રીતે કરતા જઈએ. 3 ઓક્સિજન ગોઠવી દઈએ છીએ. -2 ઇલેક્ટ્રોન છે એટલે એમાં -2 છે એટલે 2 ઇલેક્ટ્રોન બહારથી લેવાની જરૂર પડશે. હવે આ કાર્બનને તો 4 જ ઇલેક્ટ્રોન હોય એમની બાહ્યતમ કક્ષકમાં, એટલે 4 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન આની સાથે ભાગ લેશે. હાલો 2 આને હારે મૂકી દઈએ, એક આની સાથે ને એક આની સાથે. આપણે કાર્બનના પૂરા કરી દીધા. હવે આના 2 ઇલેક્ટ્રોન આમાં 2, 4, 6, આના 6 થઈ ગયા. રેડી? હવે આમાં 1 ઇલેક્ટ્રોન આનો અહીંયા લઈએ, 1, 2, 3, 4, 5 અને અહીંયા 1 વધ્યો સિંગલ. હવે એક આનો આમાં મૂકે, આનો 1, 2, 3, 4, 5 અને 6. હવે જો અહીંયા સિંગલ આવ્યો ને અહીંયા સિંગલ આવ્યો એટલે આ 2 ઇલેક્ટ્રોન બહારથી લેશે અને બહારથી જે લીધેલો છે એ અહીંયા આવશે. જો એક અહીંયા મૂકી દઈએ અને એક અહીંયા મૂકી દઈએ. બરાબર, એટલે અષ્ટક પૂર્ણ થશે. આનું અષ્ટક પૂર્ણ થશે. 2, 4, 6 ને 8 કાર્બનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. હવે આ ઓક્સિજનનું જોઈએ તો 2, 4, 6 ને 8. હવે આ ઓક્સિજનનું આપણે જોઈએ શું થાય છે. 2, 4, 6 ને 8. આ ઓક્સિજનનું આપણે જોઈએ તો 2, 4, 6 ને 8. બરાબર. હવે આને આપણે એના અણુ સ્વરૂપ કઈ રીતે લખીએ જુઓ. આ તો ખાલી સમજાવવા પૂરતું છે. તમને જો ડાયરેક્ટ આવડે તો આપણે આ સીધું આ જ લખવાનું કે અહીંયા દ્વિબંધ હોય, અહીંયા સિંગલ બંધ, અહીંયા સિંગલ બંધ. બરાબર. અહીંયા 1, 2, 3, 4, 5 ને 6. મેં તમને કીધું હતું કે જો અહીંયા 3 યુગ્મો આવે તો અહીંયા નેગેટિવ ચાર્જ હોય. અહીંયા 3 યુગ્મો છે જ એટલે અહીંયા નેગેટિવ ચાર્જ હોય વધુ પ્રમાણમાં. બરાબર. અને અહીંયા નહીં હોય, અહીંયા એમના. બરાબર. હવે શું થશે? હવે આ જે વધુ પરમાણુમાં ઇલેક્ટ્રોન ધરાવે છે, ઇલેક્ટ્રોન ઘનતા અહીંયા વધુ છે અને અહીંયા વધુ છે. હવે આમાંનો આ જે ઓક્સિજન છે એને સ્થાયી થવું હશે તો એ શું કરશે? આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આપશે, આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આપશે. પરિણામે કોની ઉપર એની અસર થશે? પરિણામે આ બંધ ઉપર અસર આવશે.
આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે આપણને આવું બંધારણ મળી શકે કે અહીંયા એકલ બંધ આવી ગયો અને અહીંયા 2 4 અને અહીંયા 6 થઈ ગયા. અહીંયા જે પોઝિશનમાં હતા એને એ જ ધ્યાન, બરાબર. અહીંયા જેની ઉપર ઇલેક્ટ્રોન જાય ત્યાં નેગેટિવ ચાર્જ હોય અને જેની પાસેથી જાય ત્યાં પોઝિટિવ ચાર્જ થઈ જાય, અહીંયા પોઝિટિવ થઈ જાય, તટસ્થ થઈ જશે. અને અહીંયા દ્વિબંધ થઈ ગયા, અહીંયા દ્વિબંધ થઈ જાય. આ દ્વિબંધ લઈ લો, બરાબર. અહીંયા પોઝિટિવ ચાર્જ. હવે શું થશે? હવે આ જે છે આ એ એમ કહે છે કે મારી પાસે આ ઇલેક્ટ્રોન નથી જોતા, બરાબર. અને એ નથી જોતા, અથવા તો અહીંથી આમ લઈ લો. હા, આ એમ કહે છે કે મારે સ્થાયી થવું છે, તો આ ઇલેક્ટ્રોન અહીંયા આપશે. 1 મિનિટ, અહીંથી લઈએ અહીંયા. હવે જેમ અહીંયા આપ્યા એમ હવે આ એમ કહે છે કે મારે અહીંયા આપવા છે. અહીંયા આ બંધ બનાવવામાં ભાગ લે. એકવાર અહીંયા દવી બંધ, તો આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવશે. એટલે થશે એવું કે આ કાર્બન ઉપર તો આમ હતું, અહીંયા જુઓ, અહીંયા બે હતા અને અહીંયા 2 ને 2 4 ને 2 6 હતા, એમાંથી 2 અહીંયા આવ્યા એટલે અહીંયા દ્વિબંધ બન્યો. અને હવે અહીંયા 2 રહેશે યુગ્મ. અહીંયા દ્વિબંધ બન્યો આ કાર્બનના કાર્બન વચ્ચે, તો અસર જે છે આ બંધ ઉપર આવશે અને પરિણામે અહીંયા જે દ્વિબંધ હતા એ દ્વિબંધના ઇલેક્ટ્રોન અહીંયા વયા ગયા એટલે આમ થયું. એટલે અહીંયા આમ બતાવ્યું છે, અહીંયા બતાવવાની જરૂર નથી. અને પરિણામે આની ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને અહીંયા નેગેટિવ ચાર્જ 1 2 3 4 5 અને 6, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ. તો આવી રીતે કાર્બોનેટ આયનના 3 સમસ્થાનિક બંધારણો મળ્યા. હવે ઘણીવાર તમને એવું પણ પૂછે કે કોઈ એક અણુ આપ્યો હોય અને એમાં કહેવામાં આવે કે આના સસ્પંદનીય બંધારણો કેટલા થશે, સંખ્યા ખાલી. અહીંયા કેમ 3 સંખ્યા આવી? આ નથી, આ તો તમને સમજાવવા માટે મેં લખ્યું છે, બરાબર. આની ઉપરથી આ કેવી રીતે બન્યું એ આ સમજાવવા માટે, આને સમજાવવા મેં આ લુઈસ રચના મેં લખી છે. હવે કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડમાં હું ડાયરેક્ટ લખું છું, આવું સંસ્પંદનીય બંધારણ લખતો નથી. નો ખ્યાલ આવે તો તમે કરી લેજો, કારણ કે અહીંયા ઓક્સિજન દ્વિબંધ આવ્યા તો આની ઉપર 2 જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આપણે એ યાદ રાખવાનું કે કાર્બન અને કાર્બન વચ્ચે આ રીતે દ્વિબંધ હોય અહીંયા અને અહીંયા છે. હવે આમાં કેવી રીતે આના સંસ્પંદનીય બંધારણ થશે? તો કે અહીંયા ખૂબ સારી રીતે વ્યવસ્થિત બધું ગોઠવાયેલું, છતાં પણ બને એવું કે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જશે તો એને કારણે આની ઉપર અસર આવશે અને આના કારણે આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર, આ ઓક્સિજન ઉપર આવશે. એટલે પરિણામે અસ્થાયી બનશે. અણુ કેવો બને? અસ્થાયી બને. અને અસ્થાયી બને તો જ રાસાયણિક પ્રક્રિયા કરે. એટલે આ અહીંયા 3 બંધ થઈ જશે. આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ટ્રિપલ બોન્ડ થાય. પરિણામે 1 ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં ગયું. એટલે હવે 1 ઇલેક્ટ્રોન યુગ્મ આની પાસે રહ્યું. જેની પાસેથી ઇલેક્ટ્રોન જાય, યાદ રાખજો, જેની પાસેથી ઇલેક્ટ્રોન જાય ત્યાં પોઝિટિવ ચાર્જનો વધારો થાય. એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ વધ્યો. અને જેની ઉપર જાય ત્યાં નેગેટિવ ચાર્જ વધે. એટલે આની ઉપર આવ્યા એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આપણે બતાવવાનો. અહીંયા 2 આવ્યા, આ બંધ તૂટી ગયો અને એ 2 ઇલેક્ટ્રોન આની ઉપર આવી ગયા, આના કેન્દ્રમાં આવી ગયા. એટલે આની ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો અને અહીંયા પોઝિટિવ ચાર્જ. હવે આ ઓક્સિજને પહેલાં ઇલેક્ટ્રોન આપ્યા, પણ બની શકે એવું કે આ ઓક્સિજન પહેલ કરે તો આ બંધના ઇલેક્ટ્રોન આમાં આવે તો આની ઉપર ચાર્જ આવે ને આની ઉપર. તો બીજું બંધારણ તમને એવું મળે કે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવે તો આ જે બંધ છે એના ઇલેક્ટ્રોન અહીંયા આવે. એટલે આ ટ્રિપલ બોન્ડ આ બાજુ થયા, અહીંયા કાર્બન અને આ ડબલ બોન્ડ હતા એની જગ્યાએ વિખાઈ ગયા. આને ઘડીક ભૂલી જાઓ, આની ઉપરથી હું આ કરું છું, આને વચ્ચે ન લાવતા, બરાબર. આની ઉપરથી આ બન્યું, હવે આની ઉપરથી હું આ બનાવું છું. એટલે અહીંયા
સિંગલ બંધ થઈ ગયો અને ઇલેક્ટ્રોન આની ઉપર આવ્યા એટલે ત્યાં નેગેટિવ ચાર્જ આવ્યો, વધુ નેગેટિવ ચાર્જ થયો અને આની ઉપરથી ગયા, અહીંયા એક જ ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યો એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે. આમ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ, એક પોઝિટિવ ને એક નેગેટિવ ઇક્વલ ટુ 0. હવે આ રીતે આના સંસ્પંદનીય બંધારણો કેટલા? 3. 1, 2 અને 3. બરાબર. આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. હવે આપણે PO4-3ના સંસ્પંદનીય બંધારણો લખીએ. તો ફોસ્ફરસ છે એના પરમાણુ ક્રમાંક 15, એટલે એની બાહ્યતમ કક્ષકને એટલે સંયોજકતા કક્ષકની અંદર ઇલેક્ટ્રોન 5 હોય. 10 બાદ કરી નાખો નિયોનના એટલે 5 વધ્યા એટલે એમાં 5 બંધ બનાવ્યા. કેટલા બંધ બનાવ્યા? 5 બંધ બનાવે. યાદ રાખજો. 5 બંધમાં આપણે એક ડબલ બોન્ડ અહીંયા મૂકી દઈએ, પછી એક અહીંયા, કારણ કે ઓક્સિજન 4 છે ને બંધ 5 બને એટલે એકની સાથે ક્યાંક તો દ્વિબંધ તમારે મૂકવો પડે. અને અહીંયા ઓક્સિજન થઈ ગયા 4 ઓક્સિજન અને 5 બંધ, 1, 2, 3, 4 ને 5. હવે અહીંયા દ્વિબંધ આવ્યા તો આની ઉપર કેટલા ઇલેક્ટ્રોન હશે? ઇલેક્ટ્રોન યુગ્મ 2. અહીંયા સિંગલ બંધ એટલે આની ઉપર 6, એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો. અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 એટલે અહીંયા નેગેટિવ ચાર્જ. 1, 2, 3, 4, 5 અને 6 એટલે અહીંયા નેગેટિવ ચાર્જ. હવે પહેલ કોઈ પણ આ પરમાણુમાંથી થશે એટલે એક આપણને બંધારણ, માનો કે આપણે પહેલાં અહીંથી શરૂ કરીએ. આ અબંધકારક ઇલેક્ટ્રોન છે એ અહીંયા બંધ બનાવવામાં ગયા, અહીંયા જેની અસર આની ઉપર આવશે. આના કારણે આને હેરાન થવાનું એટલે આ બંધના ઇલેક્ટ્રોન આની ઉપર આવશે એટલે આપણને બીજું બંધારણ આવું મળશે. P અહીંયા સિંગલ બંધ થઈ જાય. O અહીંયા 1, 2, 3, 4 તો હતા જ, તે 2 ઇલેક્ટ્રોન હતા ને હજી એક આવ્યું એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો. અને જેની ઉપરથી ગયા ત્યાં પોઝિટિવ ચાર્જ થઈ જાય. આની ઉપરથી ગયા એટલે ત્યાં હવે 2 જ વધ્યા ઇલેક્ટ્રોન યુગમાં એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ થઈ ગયો. હવે આ 2 તો એમનામ જ રહેશે, એને કાંઈ થવાનું નથી અત્યારે, એટલે આ નેગેટિવ. અને આને પણ 1, 2, 3, 4, 5 અને 6. હવે આની ઉપરથી ગયા એટલે એમનામ થઈ જાય. હવે જો, હવે આને આપ્યા હતા, હવે આને ભૂલી જાઓ, બરાબર. હવે આનાથી ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા તો પોઝિશન તો એની જ. માનો કે અહીંયા આવ્યા તો અહીંથી અહીંયા જાય દ્વિબંધ. આ દ્વિબંધમાં અહીંયાથી અહીંયા દ્વિબંધ આપે છે એટલે ચાર્જ તો અહીંયા જ આવવાનો છે, ફરીવાર અહીંયા જ આવવાનો છે. એટલે એની ઉપરથી આ ઉપરનું એમનામ જ રહેવાનું છે. 1, 2, 3, 4, 5, 6, બરાબર. અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા ઓક્સિજન, અહીંયા P, અહીંયા P, 1, 2, 3, 4, 5, 6 નેગેટિવ ચાર્જ. અને અહીંયા દ્વિબંધ થશે. આ બંધના ઇલેક્ટ્રોન હવે અહીંયા જશે અને આ નહીં જાય. આ પછી નહીં જાય. આ તો હું સમજાવવા પૂરતું આ એકના એક અણુમાં લીટા દોરું છું. હવે અહીંયા દ્વિબંધની રચના થશે એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે અને આ તટસ્થ થઈ જાય. એની ઉપરનો જે વીજભાર હતો એ ઘટી ગયો એટલે આ તટસ્થ થઈ જાય. અને આ 1, 2, 3, 4, 5 અને 6 આ નેગેટિવ ચાર્જ જે હતો એમનો. હવે આનો વારો આ આપશે એટલે અહીંયા દ્વિબંધની રચના થશે. એટલે PO 1, 2, 3, 4, 5, 6 નેગેટિવ ચાર્જ. આ 1, 2, 3, 4, 5, 6 નેગેટિવ ચાર્જ. અહીંયા 1, 2, 3, 4, 5, 6 નેગેટિવ ચાર્જ. અને અહીંયા દ્વિબંધની રચના થઈ. અહીંયા આ 1 ને 2, બરાબર. આ રીતે કેટલા બંધારણો મળ્યા? જો, આ 1, આ 2, આ 3 અને આ 4. એટલે આની અંદર આના સંસ્પંદનીય બંધારણો કેટલા? 4. હવે આગળનો અણુ આપણે લઈએ ClO4 -1. તો આનું એક પહેલું બંધારણ આપણે લઈએ કે આ ક્લોરીન છે,
ક્લોરીન, સાંભળજો, ક્લોરીન કેન્દ્રીય પરમાણુ રહેશે, જેની સંખ્યા ઓછી કેન્દ્રીય પરમાણુ બને. અને બીજી રીતે જેની વિદ્યુત ઋણતા ઓછી એ ઓક્સિજન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે એ કેન્દ્રમાં રહેશે. હવે આને આપણે ગોઠવીએ કેન્દ્રમાં. હવે ક્લોરીન કેટલા બંધ બનાવે? એની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 7. એટલે 7 બંધ બનાવશે. હવે 7 બંધમાં ઓક્સિજન 4 જ છે, તો ચારેય ઓક્સિજન સાથે એક એક બંધ બનાવો તો 4 જ બંધ થયા. 7 બંધ બનાવશે. તો 7માં ઓક્સિજન સાથે ક્યાંક તો દ્વિબંધ 2-3 બનાવશે જ. જો અહીંયા એક એક સિંગલ બંધ મૂકી દે, આ એક ઓક્સિજન, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, એક એક બંધ બનાવો તો આમ થાય. લ્યો, કારણ કે આની સંયોજકતા કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે એટલે 7 બંધ બનાવશે. 4 થયા તો અહીંયા આ 5, આ 6 અને આ 7. હવે અહીંયા સિંગલ બંધ બન્યો એટલે એની ઉપર આટલા ઇલેક્ટ્રોન આવે ઓક્સિજન માટે. આ ઓક્સિજન માટે જ છે. અને અહીંયા દ્વિબંધ આવેલા 2 ઇલેક્ટ્રોન યુગ્મ, આની ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ, આની ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ. હવે જો કેટલી શક્યતા છે? આ બંધના ઇલેક્ટ્રોન ખાલી અહીંયા જશે એટલે કાં અહીંયાથી આમ આવશે, કાં અહીંથી આમ આવશે, કાં આમથી આમ આવશે. 3 શક્યતાઓ બીજી થાય. એટલે અહીંયા પહેલાં આમ મૂકીએ તો બંધારણ આવું થાય કે આ ઓક્સિજન ઉપરનો જે ઇલેક્ટ્રોન હતા હવે આની ઉપર આવી ગયા, આની ઉપર. એટલે આ નેગેટિવ ચાર્જ અહીંયા આવી ગયો. અહીંયા એમ નામ જ હજી રહેશે, અહીંયા પણ એમ નામ જ રહેશે. અને અહીંયા હવે દ્વિબંધ થઈ ગયો, અહીંયા દ્વિબંધ થઈ ગયો. અને આની ઉપરથી 2 ઇલેક્ટ્રોન વયા ગયા. હવે આ અહીંયા જશે તો આ અહીંયા આવશે, આ એમ નામ રહેશે. અહીંથી આ ઇલેક્ટ્રોન અહીંયા આવે તો આમ થાય. આ દ્વિબંધની રચના અહીંયા થઈ ગઈ. 1 2 3 4. આ એમ નામ હતું તેમ નામ. આપણે આને ભૂલી જાઓ, આને આધારે જ લઈએ છીએ. હવે આ દ્વિબંધ આ એમ નામ હતું, પહેલાં એમ હું કરું છું, આ એમ નામ હતું એમ નામ, બરાબર. હવે આના કારણે આ બંધ દ્વિબંધ તૂટશે અને અહીંયા ઇલેક્ટ્રોન આવશે એટલે આ સિંગલ બંધ થઈ જાય. અને અહીંયા 1 2 3 4 5 અને 6 આ નેગેટિવ ચાર્જ આની ઉપર આવ્યો. હવે એ જ રીતે આ બંધ અહીંયા જશે તો આ બંધ તૂટીને અહીંયા આવશે એટલે ફરી પાછું અહીંયા દ્વિબંધ અને અહીંયા દ્વિબંધ, અહીંયા 1 2 3 4, 1 2 3 ને 4, અહીંયા દ્વિબંધ 1 2 3 ને 4 અને અહીંયા સિંગલ બંધ થશે અને એના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પરમાણુ પર આવશે. તો કેટલા બંધારણો મળ્યા આપણને? ClO4 -1ના આ પહેલું બંધારણ, આ બીજું સંસ્પંદનીય બંધારણ, આ ત્રીજું સંસ્પંદનીય બંધારણ અને આ ચોથું સંસ્પંદનીય બંધારણ. તો આવી રીતે આના 4 સંસ્પંદનીય બંધારણો આપણને મળ્યા. હવે બહુ પરમાણુય અણુમાં બંધ ક્રમાંક, બહુ પરમાણુય અણુમાં બંધ ક્રમાંક શોધવા માટેનું આવું NCERTમાં પ્રશ્ન પૂછે તો એવું સૂત્રબૂત્ર તમે વાંચેલું હોય, પાકું કરેલું હોય તો ક્યારેક તમને ખ્યાલ આવે. બંધ ક્રમાંક એટલે બંધની સંખ્યા કેવી રીતે નક્કી કરવી, તો એના માટેનું સૂત્ર છે બંધ ક્રમાંક = અણુમાં આવેલા કુલ બંધ છેદમાં સસ્પંદન બંધારણોની સંખ્યા. સસ્પંદન બંધારણોની સંખ્યા. તો હવે આના આધારે આ સૂત્ર છે. આમાં ઘણા બધા આપણે સસ્પંદનીય બંધારણો પણ લખ્યા. હવે જોઈએ કે CO3માં એનો બંધ ક્રમાંક આપણે ડાયરેક્ટલી કેટલા બંધ હોય એ જોવું હોય, આવું બંધારણ બતાવ્યા વગરના એની સંખ્યા ખબર હોય તો તમે સીધા મેળવી શકો. બંધ કેટલા હશે એમ, બંધ ક્રમાંક એટલે બંધની સંખ્યા. તો CO3 નો બંધ ક્રમાંક શું કીધું સૂત્રમાં? અણુઓમાં આવેલા કુલ બંધ,
અણુમાં આવેલા કુલ બંધ CO3-2. હવે અહીંયા જુઓ CO3-2 કેટલા બંધ છે જોઈ લો. 1 2 3 ને 4 બંધ છે. 1 2 3 અને 4. તો અહીંયા આપણે 4 લખવાના 4. હવે એના સસ્પેન્દનીય બંધારણોની સંખ્યા કેટલા છે? 1 2 ને 3 એટલે 3 લખો. અહીંયા 3. હવે આ બેયનો ભાગાકાર કરશો એટલે આનો બંધ ક્રમાંક ગણાય 1.33. એ જ રીતે PO4-2 -3 નો બંધ ક્રમાંક. તો બંધની સંખ્યા કેટલી? PO4માં 1 2 3 ને 4 અને 5. 1 2 3 4 ને 5 બરાબર, એટલે 5. અને એના સસ્પેન્દનીય બંધારણો કેટલા? 1 2 3 ને 4 બરાબર, 1 2 3 ને 4 એટલે આપણે 4 લખીએ. તો 5/4 એટલે 1.25. હવે ClO4-1 માં નો બંધ ક્રમાંક. તો Cal એટલે કાર્બન ક્લોરીનમાં 7 હોય, કારણ કે 7 એના બાહ્યતમ કક્ષકમાં એટલે 7. હવે આપણને કેટલા મળ્યા? જો 1 2 3 ને 4. તો 4 એના સસ્પેન્દનીય બંધારણો. તો જવાબ આવે 1.75. તો આ રીતે એકદમ સરળતાથી આપણે ગણતરી કરી શકીએ છીએ.